જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો સારાંશ. પોતાના આત્મજનોને યુદ્ધમાં હણવાથી પોતાને કોઈ લાભ થશે નહીં તેમ વિચારી નિરાશ થયેલ અર્જુન રથની પાછલી બેઠકમાં બેસી જાય છે. ત્યારે શ્રીકૃષ્ણ તેને બોધ આપી ધર્મ સમજાવે છે. તે કહે છે, તને આ કસમયે મોહ ક્યાંથી થયો? તું કાયર ન બન, શોક ન કર, કેમ કે જ્ઞાનીઓને પંડિતોને મરેલા કે જીવતાનો શોક કરતા નથી. જે સુખ દુઃખમાં સમાન ભાવ રહે છે તે અમરત્વ પ્રાપ્ત કરે છે. તે જ મોક્ષનો અધિકારી થાય છે. જેનાથી જગત વ્યાપેલું છે તેને અવિનાશી સત સમજ. શરીર નાશવંત છે. જ્યારે આત્મા નથી કોઈને મારતો કે નથી કોઈથી મરાતો. તે તો જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રો ત્યજીને નવા ધારણ કરે છે તેમ જૂના શરીરો છોડીને નવા શરીરોમાં જાય છે. આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. તે સર્વમાં રહેલા સ્થર અચળને સનાતન છે, અવિનાશી છે. જગતમાં જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે ને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. આમાં ફેરફાર કરી શકાતો નથી. ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધ અધિક કલ્યાણકારી છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સર્વધર્મને કીર્તિને ગુમાવીશ અને પાપનો ભાગીદાર થઈશ. તું જો યુદ્ધમાં મારો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો રાજ્ય ભોગવીશ. માટે તું યુદ્ધ કરવા તત્પર થા. તારો અધિકાર કર્મમાં છે, ફળ ઉપર નથી. જ્યારે મનુષ્ય સર્વ કામનાઓને ત્યજી દે છે, આત્મરૂપમાં સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જેણે મનને સ્વાધીન કર્યું છે તેવો મનુષ્ય રાગ દ્વેષ રહિત થઈને પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. જે જ્ઞાનદશા સર્વ પ્રાણીની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે. જ્યારે ભોગેચ્છામાં પ્રાણી જાગે છે ત્યારે સંયમી નિંદ્રા લે છે. જે મનુષ્ય સર્વ કામનાને ત્યજી નિષ્પંસપણે મમતા રહિતને અહંકાર રહિત થઈ વિચરે છે તે મનુષ્ય શાંતિ પામે છે. સાંખ્ય યોગ. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, કરુણાથી ઘેરાયેલાને આંસુભરી વ્યાકુળ આંખોવાળા અર્જુનને ખેદ પામતો જોઈ શ્રીકૃષ્ણએ કહ્યું, હે અર્જુન, આ વસમી વેળાએ આર્યોને ન શોભે એવો સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધક ને કીર્તિનાશક વિષાદ તને ક્યાંથી થયો? નિર્મળ ન બન, આ તને શોભતું નથી. મનની નિર્બળતાને ત્યાગી વીરોની જેમ ઊભો થા. અર્જુને જવાબમાં પૂછ્યું, હે મધુસૂદન, યુદ્ધમાં પૂજનીય ભીષ્મ ને દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવોને હણવા કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું સારું છે. મારા વડીલોને હણીને મારે લોહીથી ખરડાયેલા ભોગો જ ભોગવવા પડે. જેઓએ હણીને અમે જીવવા ઈચ્છતા નથી તે કૌરવો તો સામે ઊભેલા છે. હું મૂંઝવણમાં છું, તેથી મને કોઈ કલ્યાણકાર ઉપાય હોય તે બતાવો. મારા આ શોખને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, હું યુદ્ધ નહીં કરું બોલી અર્જુન ચૂપ થઈ ગયો. તેનો જવાબ આપતા શ્રીકૃષ્ણ હસતા હસતા અર્જુનને કહ્યું, તું ડાહી ડાહી વાતો કરીને જેનો શોક કરવો યોગ્ય નથી તેનો શોક કરે છે. યાજ્ઞી મરેલા કે જીવતાનો શોક કરતા નથી. આ જન્મ પહેલાં હું, તું કે રાજાઓ ન હતા એવું નથી ને હવે પછી આપણે નહીં હોઈએ એવું પણ નથી. આથી કોઈ વસ્તુનો શોક કરવો યોગ્ય નથી. આજે આપણે આ દેહ મળ્યો છે
તેમાં બાળપણ, જુવાની, ઘડપણ ક્રમે ક્રમે આવે છે. તેમ આ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય છે તે નિશ્ચિત જાણ. તેથી બુદ્ધિમાનનો શોક કરતા નથી. ટાળ, તાપ, ગરમી, સુખ દુઃખ આપવાવાળા આ વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ ક્ષણિક છે, અનિત્ય છે. તેનું તું સહન કર. તેને વશવર્તી હર્ષ, શોકનો ભાગીદાર ન બન. જે સહન કરે છે તેને મન સુખ દુઃખ સમાન છે. આમ સમજદાર ધીર પુરુષ મુક્તિ મેળવે છે. ઠંડી, ગરમી, સુખ દુઃખ આ બધા અસત પદાર્થ છે. આ બધા આત્મામાં રહેતા નથી. આમાં તો સત સ્વભાવ છે. તેનો નાશ કોઈ પણ સમયે થતો નથી. કોઈ પણ આત્માનો નાશ કરી શકતો નથી. આથી મોહથી ઉત્પન્ન થયેલા શોકનો ત્યાગ કરી યુદ્ધ માટે તૈયાર થઈ જા. ધર્મનો ત્યાગ ન કર. જે આત્માને મારનારને મરણ યોગ્ય માને છે તે બંને સમજાતા નથી. ખરેખર આત્મા કોઈને મારતો નથી કે કોઈની દ્વારા મરાતો પણ નથી. આત્મા કદી જન્મતો નથી, મરતો નથી. શરીર નાશ થતાં તેનો નાશ થતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્ર ત્યજી દઈ નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે જૂના દેહ ત્યજી દઈ નવો દેહ ધારણ કરે છે. આ આત્માને શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી. આમ આત્મા ન કાપી, ન બાળી, ન ભીંજવી, ન સૂકવી શકાય તે સ્થિતિવાળો છે. તે સર્વવ્યાપી, સ્થિર, અચળ ને સનાતન છે. ઇન્દ્રિયોથી તે જાણી શકાતો નથી. તે મનથી પર અને વિકાર રહિત છે. તેથી શોક કરવો યોગ્ય નથી. જો તું આત્માને જન્મનારને મરનારને માનતો હોય તો પણ ત્યારે શોક કરવો ન જોઈએ. કેમ કે જે પ્રાણીઓ જન્મે છે તે મરે છે, જે મરશે તે જન્મશે. આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે. કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મયથી જુએ છે. કોઈ આશ્ચર્ય રીતે કહે છે ને કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે, તો કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી. તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવા હોય છે. ક્ષત્રિયને માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સર્વ ધર્મ અને કીર્તિને ગુમાવીને પાપનો ભાગીદાર થઈશ. બધા શત્રુઓ તારી નિંદા કરશે કે અર્જુન બીકને લીધે રણભૂમિમાંથી પીછેહટ કરી ગયો. ન કહેવાના વચનો બોલશે. તેના કરતાં વધારે દુઃખ શું? તું યુદ્ધમાં મારો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે, ને જીતીશ તો રાજ્ય ભોગવીશ. માટે અર્જુન તું યુદ્ધ કર. જો તને પાપનો ભય લાગતો હોય તો સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય એક સરખા માની યુદ્ધ કર. તેથી તને પાપ લાગશે નહીં. આ વાત થઈ જ્ઞાન માર્ગની. હવે તને નિષ્કામ કર્મયોગ વિશે કહું. જે જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મબંધનને ત્યજીશ. નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મબંધનનો નાશ થાય છે. આ નિષ્કામ કર્મયોગમાં વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી. તેમ વિપરીત ફળ સ્વરૂપ દોષ પણ થતો નથી. આથી કરીને નિષ્કામ કર્મ માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યને મુક્ત કરે છે. આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગમાં એક નિશ્ચયાત્મક બુદ્ધિ હોય, જે ઈશ્વરની ભક્તિથી ભવ પાર થવાશે તેમ માને છે. જ્યારે કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફલશ્રુતિમાં પ્રીતિવાળા ને સ્વર્ગને જ સર્વોત્તમ માનનારા હોવાથી તેઓ કેવળ ભોગોને ઐશ્વર્ય તરફ દોરનારી, જન્મ તથા કર્મફળની સમજૂતી આપનારી ને ખાસ ક્રિયાઓ અને વિધિઓ દર્શાવતી વાણી બોલે છે. આથી લોકોની બુદ્ધિ સમાધિમાં સ્થિર રહી શકતી નથી. ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે. સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ આદિનો ત્યાગ કર. નિત્ય સત્વનો આશરો લે. સાંસારિક વસ્તુ પર પ્રાપ્ત કરવાને તેને રક્ષવા પ્રયત્ન ન કર, પણ હંમેશા આત્મપરાયણ થા. જે રીતે જળથી ભરેલ મોટો જળાશયથી કાર્ય થઈ શકે છે,
તે નાના સરખા જળાશયથી પણ થઈ છે. તે પ્રમાણે વેદોમાં રહેલા કામ્ય કર્મોનો જે ફળ છે તે બ્રહ્મમાં એકનિષ્ઠા રાખવાથી બ્રહ્મરૂપ બનીને આપોઆપ પ્રાપ્ત થાય છે. તેને કેવળ કર્મ કરવાનો અધિકાર છે. બંધનમાં નાખનાર કર્મફળના અધિકારનો વિચાર તું ન કર. સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર. આ મેં સમત્વ જ્ઞાનનો યોગ કહ્યો. સમત્વ બુદ્ધિવાળો યોગ્ય મનુષ્ય આ લોકમાં પાપ પુણ્યને પરમેશ્વરની કૃપાથી દૂર રાખી શકે છે. આ સમત્વ રૂપ યોગ માટે ઉપાય કર. કૌશલ્યપૂર્ણ કર્મ કરવું એ યોગ છે. જ્યારે તારી બુદ્ધિ મોહ સંકટથી મુક્ત થશે ત્યારે ઐહિક અને પરલૌકિક ભોગોથી તું વિરક્ત થઈશ. અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમ પડેલી તારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચલ સ્થિર બનીને રહેશે ત્યારે તત્વજ્ઞાન રૂપકળને મેળવી શકીશ. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞના એક સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણ શા છે? તે કેમ બોલે છે, કેમ બેસે છે અને કેમ ચાલે છે? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે અર્જુન, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યજી દઈ આત્મા વડે આત્મામાં સંતોષ માને છે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. જે દુઃખથી દુઃખીને સુખથી સુખી થતો નથી, વળી તે રાગ, ભય તથા ક્રોધથી પર છે, તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તે સર્વમાં આસક્તિ વિનાનો ને સારી નરસી બાબતમાં હર્ષ શોક પામતો નથી. તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ પોતાના બધા અંગોને પોતપોતાનામાં સમાવી લે છે તેવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયો પોતપોતાનામાં સમાવી લે છે. હે અર્જુન, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી ને વશ કરવી યોગી પુરુષો માટે સરળ છે, કેમ કે તેઓ મારામાં તન્મય રહે છે. ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. આ સંયમી મનુષ્યની બુદ્ધિને મન સ્થિર હોતા નથી, કેમ કે તેનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયો હરી લે છે. માટે સાધકે ઇન્દ્રિયોને વશ કરી એકાગ્ર ચિત્ત થઈ મારામાં મન લગાવવું જોઈએ. જે મનુષ્યની ઇન્દ્રિયો કાબૂમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય છે. વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના થાય છે. કામનાથી ક્રોધ થાય છે. ક્રોધથી મૂઢતા આવે છે ને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે. પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. આ સંયમીની બુદ્ધિ સ્થિર થતી નથી, તે અશાંત રહે છે. જેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થશે? જેણે બધી બાજુથી ઇન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે જ્ઞાન દશા બધા પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે ને જે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્મામાં જોતા મુનિની રાત્રિ છે. ઘણી નદીનું પાણી સમુદ્રમાં ઠલવાય છે, છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા જ સુખ ભોગ વિકાર ને ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે અને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે. જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી. જે મનુષ્ય બધે જ તમન્નાઓને છોડીને મમતા રહિત, અહંકાર રહિત થઈને જીવે છે તે શાંતિથી જીવે છે. હે અર્જુન, આને જે સ્થિત પ્રજ્ઞની દશા કહેવામાં આવે એને પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી. અંતકાળે તે અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે. અતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. બીજા અધ્યાયનું મહાત્મ્ય ફળ. પાર્વતીજીએ ભગવાન શંકરને ગીતાના બીજા અધ્યાયનું મહત્વ શું છે
તે વિશે પૂછતા ભગવાન શંકરે ખુલાસો કર્યો કે ભગવાન વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને કે જે કથા જણાવી હતી તે હું તને જણાવું છું. દક્ષિણ દેશમાં પૂરણ ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ સાધુ સેવા, અતિથિ સત્કાર, હવન, પૂજન, શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દેવતાઓ અને પિતૃઓની સેવા કરતો હતો. એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં ગયો. એક જગ્યાએ સાધુ મહાત્માઓ સત્સંગ કરી રહ્યા હતા. ત્યાં તે જઈને પહોંચ્યો ને પોતાના મનની મૂંઝવણ તેમની સમક્ષ જણાવી. તેણે કહ્યું, પોતે ખરાબ આચરણ કરતો નથી, છતાં પોતાના મનને શાંતિ કેમ મળતી નથી? તેમાંના એક મહાત્માએ ખુલાસો કર્યો કે તું ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કર, જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે. મહાત્માએ આ બાબતમાં તેને એક બનાવ કહ્યો. પ્રતિનાષ્ટ નગરમાં દુર્ધર્મ નામના એક રાજા રહેતો હતો. તેણે ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો. આ બ્રાહ્મણ લોભી હતો. રાજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું જ પોતે જ હજમ કરી જતો. આથી કરીને તેના મૃત્યુ પછી તે નરકમાં પડ્યો. કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ફરીથી તે મનુષ્ય દેહ મળ્યો. તેણે કર્કશા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રી દુષ્ટ હતી. તેણે તેના સૂતેલા પતિનું માથું કપાવી નાખ્યું. આથી તે પ્રેત બન્યો અને કર્કશા મૃત્યુ પામતા બકરી બની. એક દિવસે પ્રેતે જંગલમાં આ બકરીને જોઈને તેને પૂર્વજન્મના વધનો ખ્યાલ આવ્યો. આથી કરીને તે બકરીને મારવા માટે દોડ્યો. છતાં બકરી તો ત્યાં જ ઊભી રહી. પ્રેત પણ ત્યાં આવીને તેને મારવાને બદલે તેની પાસે ઊભું રહ્યું. આ જગ્યાએ એક મહાત્માની મૂર્તિ હતી. ત્યાં તેઓ ગીતાનો બીજા અધ્યાયનું વાંચન કરી રહ્યા હતા. બકરી અને પ્રેત બંનેને સાંભળતા ઊભા રહ્યા. આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો. દરરોજ આ રીતે બીજા અધ્યાય સાંભળવા રહેવાથી બકરી અને પ્રેત વિષ્ણુલોક પામ્યા. આ બનાવ કહી મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો. આ મુજબ રોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિ પામ્યો ને બધા સુખ ભોગવી વૈકુંઠ લોક પામ્યા.